તો પોરબંદરના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક ઓળખ અપાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક શાનદાર ઐતિહાસિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત રતનપર ગામની સીમમાં આવેલી વર્ષો જૂની માનવ સર્જિત પથ્થરની ખાણો અને પૌરાણિક ગુફાઓને આધુનિક કેવ થીમ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે। કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આઈઆઈટી મદ્રાસની ટીમે આ સ્થળનું પ્રાથમિક સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે અને આ ઐતિહાસિક ધરોહરના મૂળ સ્વરૂપને નુકસાન પહોંચાડ્યા વિના AI ટેકનોલોજીની મદદથી તેની ભવિષ્યની અદ્ભુત ડિજિટલ પરિકલ્પના તૈયાર કરવામાં આવી છે। આ સૂચિત પ્રોજેક્ટમાં કેવ થીમ હોટલ, રેસ્ટોરન્ટ, કેફે, એડવેન્ચર ટુરિઝમ અને ફિલ્મ શૂટિંગ લોકેશન જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે, જેનાથી પોરબંદરમાં પર્યટનનો એક નવો અધ્યાય શરૂ થવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારી અને આર્થિક વિકાસની નવી તકો પણ ઊભી થશે। રતનપર મુકામે જે દરિયા કિનારે જે મેડ જે લાઇમસ્ટોનની ગુફાઓ આવેલી છે, અગાઉ પણ આ ગુફાઓ આપણે અત્રેથી મુલાકાત લેવામાં આવેલી છે। આપ સૌ જાણતા હશો કે આ અગાઉ આ ગુફાઓ બાબતે પ્રસિદ્ધિ મળ્યા બાદ ત્યાં જે લોકો રીલ્સ બનાવતા હોય છે એવી પણ કામગીરી થાય છે અને લોકો દ્વારા એનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલો છે। આ ખૂબ અગત્યની જગ્યા છે અને એની કુદરતી સૌંદર્ય ત્યાં ઘણું બધું છે। દરિયા કિનારો પણ નજીક છે। આ જે હિલ્સ આવેલી છે ત્યાંથી આપણે સનસેટ એ સીધો નિહાળી શકાય છે। એ અનુસંધાને આ જે ગુફાઓ મેનમેડ આવેલી છે એમાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે એની વિચારણા ચાલી રહેલી છે। આ બાબતે IIM જે મદ્રાસ છે ત્યાંથી જે ટેકનિકલ ટીમ બોલાવી અને આ જે ગુફાઓ છે એનો જો વિકાસ કરવો હોય ત્યાં સ્ટ્રક્ચરલી એની સ્ટ્રેન્થનિંગ કરવા માટે કયા કામગીરી કરવાની જરૂર પડે એની ચર્ચા વિચારણા। રતનપર ટોબરામાં જૂનવાણી ખાણ છે જે વર્ષો પહેલાં ગઢાવે ત્યાંથી પથ્થર કાઢી અને જે ભોયરા તરીકે અત્યારે જે ત્યાં હાલમાં છે તેને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક પર્યટક સ્થળ તરીકે ત્યાં ડેવલપ કરવામાં આવે છે। તે ખરેખર ખૂબ સરાહનીય કામગીરી કહેવાય અને આવતા સમયમાં કે નાનકડા એવા રતનપરને મહાનગરપાલિકામાં લઈ અને ત્યાં એક પ્રવાસીઓને મોટું કેન્દ્ર બનાવે છે, તે ખરેખર ખૂબ સરાહનીય કામ